તો જય દ્વારકાધીશ મિત્રો, આજે રવિવાર છે તો મેં વિચાર્યું કે કેમને અમારા આપારે ઢોર સારવા જવાય. તો આજે આપણે મારા આપારે આજે રવિવારનો દિવસ છે તો આજે ગાયો સારવાની મજા લઈશું આપણે. અને હું તમને બતાવતો રહીશ આ વિડીયોમાં કે કેવી મજા હોય ગામડાના માણાની. તો જોઈ લે મિત્રો, આ છે ગામડાનું જીવન. અમે ઢોરા લઈને જઈ રહ્યા છીએ અને હજી સીમાડો આવ્યો નથી, હજી ઘણે આઘું જવાનું છે. આ છે મારા ઢોર, જોઈ લો. આ છે કાલુ કાકા, આ મારા આપારે રોજ એમના બકરા લઈને રોજ મારા આપારે આવે છે બકરા ચરાવવા. તો જોઈ લો, આ છે મારા આપાના મિત્ર કાલુ કાકા. એમની મોજ પડી જાય આજ. તો મિત્રો, તમે જોઈ શકો છો, અમે અમારા ઘરથી 3 કિલોમીટર દૂર ઢોર સારવા આવ્યા છીએ. તો આ ઝાલરવાળું ખેતર છે, આમાં પાંદડા પડ્યા હોય તો ઢોર ખાય. હું અને મારા આપા આવ્યા છીએ, જોઈ લો. આ છે એડાવાળું ખેતર. ગામડામાં તો તમને ગમે એ જોવા મળે ખેતરમાં. ઓલી બાજુ કપાસ છે, આ બાજુ ઢોર સરે છે. જોઈ લો મિત્રો, આ છે કપાસ. આપણે જે કપડાં પહેરવી છીએ એ આમાંથી બને. આ જોઈ લો, ગામડામાં મોટે ભાગે આની જ ખેતી થતી હોય. જોઈ લો, આ આખું ખેતર છે મોટું. તો જોઈ લો મિત્રો, આ છે પહેલાંના જમાનાનું ટ્રેક્ટર. પહેલાંના જમાનામાં આના દ્વારા જ માલની હેરાફેરી થતી અને ખેતીનું ખેડાણ પણ આ બળદગાડા દ્વારા જ કરવામાં આવતું. તો મિત્રો, બપોરના 12 વાગી ગયા છે. હવે ગાયું લઈને પાણી પાવા જાય છે ગામમાં. તો જોઈ લો, અમારી પાછળ ગાયું આવે છે. ગામના અવાડે પાણી પાવા જાય છે. બપોરના 12:30 થઈ ગયા છે. તડકો ખૂબ જ વધી ગયો છે. તો હવે પાણી પીને લીમડાના છાયા નીચે ગાયું ઊભી રહે. તો મિત્રો, ભાતું આવી ગયું છે. શાક, રોટલી અને છાશ ને હાળે ગોવાળ છે. તો ચાલો જમવા. દૂધ દોવાઈ ગયું છે. હવે ડેરીએ દૂધ ભરી આવીએ આપણે. ને આ ખમણવાળા કાકા આવી ગયા છે. તો નાનકો ખમણ લઈ રહ્યો છે. તો આપણે પહેલાં દૂધ ભરી આવી, પછી આવીને મોજ માણી.